નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, મિત્રો, હજી સુધી તમે આપણી આ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ શેની જુઓ છો, ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણી યુટ્યુબ ચેનલના અંદર સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી અપલોડ કરીએ ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. આજે આપણે વાત કરીશું સોનાવાલા જનરલ હોસ્પિટલ, જે બોટાદ જિલ્લા અંદર આવેલી છે, તેમાં બાયોમેડિકલ એન્જિનિયરની એક પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તેમાં મહિને તમને 22,500 પગાર મળવાપાત્ર થશે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. સોનાવાલા જનરલ હોસ્પિટલ બોટાદ ખાતે નેશનલ હેલ્થ મિશન પ્રોજેક્ટ અંતર્ગત 11 માસના કરાર આધારિત નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તેમાં તમારે મિત્રો ઓનલાઈન એપ્લાય કરવાનું છે, ઓફલાઈન અરજી કરી શકશો નહીં. રજિસ્ટર્ડ સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા કરવેલી આવેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. વેબસાઇટ નોંધી રહેશો arogyasathy.gujarat.gov.in વેબસાઇટ પર તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો. તારીખ 15/7/2025થી તારીખ 25/7/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. બાયોમેડિકલ એન્જિનિયર જગ્યાની સંખ્યા 1, મહિને 22,500 પગાર મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો બાયોમેડિકલ એન્જિનિયરમાં તમે બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા તો બેચલર ઓફ ટેકનોલોજીનો ભણતર ભણેલા હોવા જોઈએ. અનુભવની વાત કરવામાં આવે તો તમારા પાસે એન્જિનિયરિંગમાં લાયકાત પછીના 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ, તેમજ પ્લાન્ટ ઓપરેશન અથવા મેડિકલ ડિવાઇસ અને ઓક્સિજન સિસ્ટમ માન્યતા પ્રાપ્ત તમે મૂલ્યાંકન ઇચ્છનીય માહિતી ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા ફક્ત 11 માસના કરાર આધારિત છે. 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઓ આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે તમારો કરાર રિન્યૂ કરવામાં આવશે. તમે મિત્રો આના અંદર કોઈપણ પ્રકારના કાયમી નોકરી માટેના ભવિષ્યમાં હક દાવા કરી શકશો નહીં. ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે. arogyasathy.gujarat.gov.in વેબસાઇટ પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો, કુરિયર દ્વારા અથવા તો ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આરોગ્ય સાથી પોર્ટલ પર તમારે પ્રવેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરી પછી તમારે લોગિન આઈડી કરી અને તમારું ફોર્મ ભરવાનું છે. અધૂરી વિગતોવાળી અરજી માન્ય ગણવામાં આવશે નહીં. ઉમેદવારની ઉંમર અરજી કરતા સમયે 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સની સિવાય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે. મિત્રો, સરસ રીતે દેખાય એ રીતે તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ છે એ સ્કેન કરવાના છે. તમારું 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, અથવા તો તમે 10 પછી એન્જિનિયરિંગ કરેલું છે તો તમારું 10માનું રિઝલ્ટ, પછી તમારું લિવિંગ સર્ટી, એન્જિનિયરિંગના બધા જ સેમેસ્ટરની રિઝલ્ટ, તમારી માર્કશીટ, તમે ક્યાંય પણ નોકરીનો અનુભવ ધરાવો છો તેનો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને કોમ્પ્યુટરનું તમે નોલેજ ધરાવો છો તો તેનું પ્રમાણપત્ર પણ તમારે અપલોડ કરવાનું છે. રજિસ્ટ્રેશન કરી અને તમારે ડોક્યુમેન્ટ્સની કોપી છે તેની એક પ્રિન્ટ કાઢી લેવાની છે. મિત્રો, આ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને છે એ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જે લોકો બોટાદ જિલ્લામાં નોકરી કરવા માગે છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે. તો મિત્રો, આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરશો. આપણા પાસે હજી ઘણો બધો સમય છે. તારીખ 25/7/2025 ઓનલાઈન અરજી કરવા માટેની ડેટ છે. arogyasathy.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે વિસ્તૃત માહિતી મેળવી શકો છો. એક વખત છે એ વેબસાઇટની તમે મિત્રો છે એ એક વખત વિઝિટ કરી લેશો. મિત્રો, અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે તે લોકો ત્યાં પણ જોડાઈ શકે છે. મિત્રો, અવનવી માહિતીની સાથોસાથ આપણે છે એ સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ મિત્રો મટીરિયલ્સ છે એ બને ત્યાં સુધી છે એ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇંગ્લિશ માટે મેડમ ડૉક્ટર ખ્યાતિ વાઢેર મેમ છે, જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી છે એ ઇંગ્લિશ માટે માર્ગદર્શન આપશે.
તેમના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પિન કરું છું. જે લોકો છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને ઇંગ્લિશ શીખવા માગે છે તે લોકો છે એમની યુટ્યુબ ચેનલ છે ડૉક્ટર ખ્યાતિ વાઢેર, તેની વિઝિટ કરી અને છે એ માહિતી મેળવી શકે છે. ધન્યવાદ મિત્રો.